નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ A કે જેનું નામ છે બંધારણ અને ગુણધર્મો, એટલે કે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે સહસંયોજક બંધની અંદર જે જુદી જુદી પ્રકારની જે ઇલેક્ટ્રોનીય અસરો આપણને જોવા મળે છે એમાંથી આપણે બે અસરોની વાત કરી હતી. અને એ બે અસરો હતી જેમાંથી એક છે પ્રેરક અસર અને ક્ષેત્રીય અસર, બરાબર. અને બીજી અસર છે ઇલેક્ટ્રોનીય અસર, એટલે કે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, જેને ઈ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ત્રીજી અસર છે અહીંયા આગળ કે જેનું નામ છે અનુનાદ અસર, અથવા તો એને આપણે રેઝોનન્સ ઇફેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો એને મેસોમેરિક ઇફેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો અનુનાદ અસર જે છે એના બે નામ કયા? તો કે એક છે રેઝોનન્સ ઇફેક્ટ, અનુનાદ અસરને રેઝોનન્સ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મેસોમેરિક ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને બધાને ખબર જ છે કે અનુનાદ અસર એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ જે છે એ કઈ રીતે કાર્ય કરે છે, કે એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ સતત શું કરે છે? સ્થાનાંતરણ કરતા રહે છે, બરાબર. એક જ જગ્યાએ સ્થિર હોતા નથી. પરંતુ ધારો કે આપણે બેન્ઝીનની જ વાત કરીએ તો કે બેન્ઝીનનું ચક્ર તમને એક આપેલું છે, કે એક તમને બેન્ઝીન રિંગ તમને આપેલી છે કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બંધ અહીંયા આગળ આપેલા છે, બરાબર. અને એ પાઈ બંધની અંદર પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ સતત આ રિંગની અંદર સ્થાનાંતરણ કરતા રહે છે, એટલે કે એને ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ એટલે કે ઇલેક્ટ્રોન શું થયા કરે છે? અહીંયા આગળ સ્થાનાંતરિત થયા કરે છે, બરાબર. તો અનુનાદ અસર જે છે એ અનુનાદ અસરની જો આપણે વ્યાખ્યા કહીએ તો ટૂંકમાં એની વ્યાખ્યા એ રીતે આવે કે પાઈ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણને અનુનાદ અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. કે તમને જે સ્ટ્રક્ચર આપેલું છે એ સ્ટ્રક્ચરની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન આપેલા છે અને એ પાઈ ઇલેક્ટ્રોનનું સતત સ્થાનાંતરણ થતું રહે. એવું નહીં કે બીજું સ્ટ્રક્ચર તમને મળે તો ત્યાં આગળ એ સ્થિર થઈ જાય, બરાબર, એવું નહીં. પરંતુ એ સ્ટ્રક્ચર સતત ત્યાં આગળ એની અંદર ઇલેક્ટ્રોન શું કરશે? સતત એની અંદર સ્થાનાંતરણ થતા રહે છે. તો જેને એ અસરને આપણે અનુનાદ અસર અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે રેઝોનન્સ ઇફેક્ટ એટલે કે અનુનાદની અસર તમને કેવા સ્ટ્રક્ચરની અંદર જોવા મળશે? કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન એકાંતરે ગોઠવાયેલા હોય છે, બરાબર. એવું નહીં કે એક ધારો કે એક તમને ચક્ર આપેલું હોય એની અંદર એક પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ પાઈ બંધ તો બીજો પાઈ બંધ અહીંયા આગળ. આની અંદર કોઈ પણ પ્રકારની અનુનાદ અસર અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ તમને જોવા મળતી નથી. તો રેઝોનન્સ ઇફેક્ટ તમને કયા સ્ટ્રક્ચરની અંદર જોવા મળે છે? કે જેની અંદર પાઈ બંધ જે છે એ એકાંતરે આવેલો, બરાબર. કે સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ. તો એ રીતે આ ડબલ બોન્ડ જે છે એની અંદર પાઈ બંધ છે, બરાબર. એમાંથી એક જે બંધ છે એ કયો છે? પાઈ બંધ. તો આ પાઈ બંધ જે છે એ એકાંતરે આવેલો હોય તો એવા સ્ટ્રક્ચરની અંદર અથવા તો એવા સંયોજનની અંદર જ તમને અનુનાદની અસર જોવા મળે છે, એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ તમને ત્યાં આગળ જોવા મળે છે. બેન્ઝીન જે છે એની અંદર અનુનાદની અસર કઈ રીતે જોવા મળે છે એ આપણે પછી સમજીશું. એની પહેલાં આપણે જોઈ લઈએ કે કોઈ પણ તમને કાર્બનિક સંયોજન તમને આપેલું છે, બરાબર. તમને એક સંયોજન આપેલું છે અને એ સંયોજન કયું છે? કાર્બનિક સંયોજન છે. તો કોઈ પણ તમને જે કાર્બનિક સંયોજન આપેલું હોય અને એનું સામાન્ય સૂત્ર એટલે કે એની જે ફોર્મ્યુલા તમને આપેલી હોય કે એની અંદર કાર્બનની સંખ્યા કેટલી, હાઇડ્રોજનની સંખ્યા કેટલી, અથવા તો કોઈ બીજો અણુ તમને આપેલો હોય એ અણુની સંખ્યા કેટલી, બરાબર. તો એમ સામાન્ય સૂત્ર તમને આપેલું હોય તો એ સામાન્ય સૂત્ર દ્વારા સંરચના જે તમને આપેલી છે, સંરચના એટલે કે એનું સ્ટ્રક્ચર, બરાબર, એનો જે આકાર છે એ, તો એ સંરચનામાં ઇલેક્ટ્રોનનું વિતરણ જે છે એ ઘણી રીતે દર્શાવવામાં આવે છે, કે એ સ્ટ્રક્ચરની અંદર જે ઇલેક્ટ્રોનનું વિતરણ થાય છે, બરાબર. ધારો કે ફર્સ્ટ સ્ટ્રક્ચર હોય એની અંદર ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા આગળ હોય અને ધારો કે બીજું જે સ્ટ્રક્ચર દર્શાવવામાં આવે એની અંદર ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા આગળ હોય, બરાબર. આમ જે ઇલેક્ટ્રોનનું વિતરણ જે છે એ ઘણી બધી રીતે દર્શાવવામાં આવે છે. હવે એનું કારણ શું?
તો એનું કારણ છે કે ઇલેક્ટ્રોન જે છે એ ખૂબ જ તીવ્રતાથી અણુની સંરચનામાં ગતિશીલ હોય છે. કેમ? એનું કારણ શું કે તમને ઇલેક્ટ્રોન જે છે એનું વિતરણ ઘણી બધી રીતે કેમ દર્શાવવામાં આવે? કેમ? કારણ કે એની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે, આ સ્ટ્રક્ચર જે છે એટલે કે જે સંરચના છે એ સંરચનાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ ઇલેક્ટ્રોન અણુની સંરચનામાં ખૂબ જ તીવ્રતાથી ગતિશીલ રહે છે. ગતિશીલ એટલે કે ખૂબ જ તીવ્રતાથી સ્થાનાંતરણ કરે છે. માટે જ આપણે ઇલેક્ટ્રોનનું વિતરણ આપણે અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે કોઈ પણ એક સામાન્ય સંરચના લેવામાં આવે અને એ સામાન્ય સંરચના તેમની સ્થિતિ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી નથી, બરાબર? એટલે કે એ સંરચનાની સ્થિતિ કઈ છે એ દર્શાવવા માટે આપણે ત્યાં આગળ અનુનાદ અસરનો ઉપયોગ કરી શકતા નથી. અનુનાદ અસરનો ઉપયોગ ક્યારે કરી શકીએ કે એની અંદર આપણે ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે સ્થાનાંતરણ કરે છે એની આપણે સ્થિતિ દર્શાવી શકીએ છીએ, બરાબર? હવે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ કે CO2 જે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો જે અણુ તમને આપેલો છે. હવે એ અણુની અંદર જો એની સંરચના જોવામાં આવે, બરાબર, એટલે કે એ કાર્બનિક સંયોજન તમને જે આપેલું છે, હવે જો એની સંરચના એટલે કે એનું જે સ્ટ્રક્ચર એની અંદર જો અહીંયા આગળ જોવામાં આવે તો એનું સૂત્ર કયા પ્રમાણે થશે? તો એ હવે અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે તમને CO2 નો અણુ આપેલો છે. કયો અણુ આપેલો છે તમને? એક આપેલો છે CO2 નો અણુ. તો એ CO2 નો અણુ જે છે એની અંદર જો આપણે એની સંરચનાની વાત કરીએ એટલે કે એના સ્ટ્રક્ચરની અંદર કઈ રીતે અણુ ગોઠવાયેલા છે, તો ત્યાં આગળ કાર્બનની આસપાસ એટલે કે કાર્બનની બંને બાજુએ ડબલ બોન્ડમાં ઓક્સિજન જોડાયેલો હોય છે અને આનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? બીજી વસ્તુ આપણે જોઈએ કે અહીંયા આગળ એની વેકેન્ટ જે ઓર્બિટલ છે, બરાબર, એટલે કે વેકેન્ટ જે કક્ષક છે એની અંદર કાર્બનની અંદર પણ આપણે ઇલેક્ટ્રોનની વાત કરી લઈએ અને ઓક્સિજનની અંદર પણ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો વેકેન્ટ ઓર્બિટલની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે બંનેની અંદર? તો સૌપ્રથમ આપણે કાર્બનની વાત કરીએ તો વેકેન્ટ ઓર્બિટલની અંદર કાર્બનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. કેટલા? 4 ઇલેક્ટ્રોન છે. અને ઓક્સિજન જે છે એની પાસે છે કુલ 6 ઇલેક્ટ્રોન, બરાબર? એની જે વેકેન્ટ કક્ષક છે ત્યાં આગળ એટલે કે વેકેન્ટ ઓર્બિટલની અંદર કાર્બનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. જ્યારે ઓક્સિજન જે છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 6 ઇલેક્ટ્રોન છે. જેને જો આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવવામાં આવશે એને? તો કે કાર્બન છે એની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે વેકેન્ટ ઓર્બિટલમાં? 4 ઇલેક્ટ્રોન, જેને આપણે અહીંયા આગળ દર્શાવી દઈએ, 2 અહીંયા આગળ અને 2 અહીંયા આગળ, બરાબર? હવે આવશે ઓક્સિજન. તો કે ઓક્સિજનની પાસે વેકેન્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ ડબલ બોન્ડમાં અહીંયા આગળ ઓક્સિજન જોડાયેલો છે કાર્બનની એક બાજુ અને કાર્બનની બીજી બાજુ પણ ઓક્સિજન જોડાયેલો છે. હવે એ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોનનું દાન અહીંયા આગળ કરે, બરાબર? એટલે કે કાર્બનની સાથે જોડાશે, બરાબર? અને 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે. તો કુલ આપણે જો ઇલેક્ટ્રોન ગણીએ તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર? આ રીતે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન રહેશે. હવે એ જ રીતે એની બીજી તરફ એટલે કે કાર્બનની બીજી તરફ પણ એ રીતે થશે કે કાર્બનની પાસે 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે એટલે કે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે છે, બરાબર? અને બીજા 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ છે. તો એના કુલ 6 ઇલેક્ટ્રોન કઈ રીતે થશે? આ રીતે થશે, બરાબર? અને કાર્બન જે છે એના ઇલેક્ટ્રોન કઈ રીતે થશે? તો કાર્બન જે છે એના કુલ 4 ઇલેક્ટ્રોન છે આ રીતે, બરાબર? તો આ રીતે વેકેન્ટ ઓર્બિટલની અંદર કાર્બન અને ઓક્સિજનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એ આ રીતે દર્શાવવામાં આવે છે અને એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ, બરાબર, એટલે કે શિફ્ટિંગ થઈ અને કઈ રીતે આગળ સહસંયોજક બંધ બને છે એ પણ આપણે જોઈ લીધું અહીંયા આગળ. હવે આપણે વાત કરીએ કે અહીંયા આગળ જે તમને સંરચના આપેલી છે તો કે કઈ સંરચના? જેની અંદર તમને કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સ્ટ્રક્ચર તમને એની સંરચના આપેલી છે એ અહીંયા આગળ છે. હવે એ સંરચનામાં CO2 અણુના બધા જ ગુણધર્મો, એ જે સંરચના છે એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના બધા જ ગુણધર્મોને સમજાવવા માટે પૂરતી હોતી નથી. હવે અહીંયા આગળ કાર્બન અને ઓક્સિજન જે છે એટલે કે કાર્બન અને ઓક્સિજન બંને એકબીજા સાથે જોડાયેલા છે. એમની બંનેની વચ્ચે શું છે? બંધ છે. એટલે કે એ બંને એકબીજાની સાથે જોડાયેલા છે અને એની જે વચ્ચે જે બંધ છે એ બંનેની વચ્ચે જે બંધ છે એની બંધ લંબાઈ છે અહીંયા આગળ 1.15 એંગસ્ટ્રોમ જેટલી છે. કેટલી છે અહીંયા આગળ?
1.15 એંગસ્ટ્રોમ જેટલી છે. કોની બંધ લંબાઈ? તો કે કાર્બન અને ઓક્સિજન જે છે એની બંધ લંબાઈ છે 1.15 એંગસ્ટ્રોમ. જ્યારે જો વાસ્તવમાં આપણે જોઈએ એટલે કે CO2 ની અંદર જ આટલી છે, બરાબર, પરંતુ જો હકીકતમાં આપણે જોઈએ કે કાર્બન અને ઓક્સિજન જે છે એની બંધ લંબાઈ કેટલી હોય છે, આમ જોવા જઈએ તો એ છે 1.22 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. પરંતુ CO2 ની અંદર એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન ને ઓક્સિજનની બંધ લંબાઈ કેટલી છે? તો કે એ છે 1.15 એંગસ્ટ્રોમ જેટલી, બરાબર. તો અહીંયા આગળ એ જે બંધ લંબાઈ છે એ વાસ્તવમાં જેટલી બંધ લંબાઈ હોવી જોઈએ એના કરતાં કેવી છે? ઓછી છે, બરાબર. માટે આ જે સંરચના છે એ કોઈ પણ પ્રકારની અનિયમિતતાને સમજાવી શકતી નથી, બરાબર. હવે આપણે જો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એની જો કોઈ બીજી સંરચનાઓની આપણે જોઈએ કે એની બીજી પણ બે સંરચનાઓ છે જે સંભવિત છે, બરાબર. અને એ સંરચનાઓ કઈ કઈ છે તો એની હવે આપણે ચર્ચા કરી લઈએ કે એક તો સંરચના એની કઈ છે? આ છે, બરાબર, કે જેમાં કાર્બનની બંને બાજુએ ઓક્સિજન ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય છે. તો અહીંયા આગળ અનુનાદની અસર જોવા મળશે કે નહીં મળે? તો એ નહીં મળે. કેમ? કારણ કે અનુનાદની અસર એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ ક્યાં આગળ જોવા મળે? કે જ્યાં આગળ ડબલ બોન્ડ એટલે કે પાઈ બંધ એકાંતરે ગોઠવાયેલા હોય ત્યાં આગળ તમને રેઝોનન્સ ઇફેક્ટ તમને ત્યાં આગળ જોવા મળે છે. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એની બીજી બે આપણે સંરચનાઓ જોઈ લઈએ કે એની બીજી બે સંરચનાઓ કઈ રીતે આપણને જોવા મળે છે. એક તો આ તો આપણને જોવા મળે જ છે, પરંતુ એની સાથે સાથે બીજી પણ બે રીતે એને લખી શકાય છે અને એની અહીંયા આગળ આપણે ચર્ચા કરી લઈએ. તો કે એ બે સંરચનાઓ કઈ કઈ છે? તો એમાંથી મેઇન એની મૂળ જે સંરચના છે એ કઈ છે? તો એ છે કાર્બન, એની બંને બાજુ ડબલ બોન્ડમાં શું છે? ઓક્સિજન છે ડબલ બોન્ડમાં, બરાબર. જેની અંદર જો ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો અહીંયા આગળ છે 2 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એની પાસે ઓક્સિજનની પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા આગળ આ ઓક્સિજનની પાસે પણ 2 લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ છે એની વાસ્તવિક સંરચના, બરાબર. હવે એની જે બીજી સંભવિત સંરચનાઓ જે છે એટલે કે બીજી બે સંરચનાઓ આપણને મળી શકે છે એ સંરચનાઓ કઈ કઈ છે? તો એની ચર્ચા હવે આપણે અહીંયા આગળ કરી લઈએ કે એની જે બીજી બે સંરચનાઓ તમને જોવા મળે છે એમાંથી એક છે કે કાર્બન અને અહીંયા આગળ શું થશે કે આ ઓક્સિજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન એટલે કે પોતાના બંને ઇલેક્ટ્રોન એના પછીના કાર્બન ઉપર શિફ્ટ કરે છે, બરાબર. તો કાર્બનની વેકેન્ટ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 4 જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ ઓક્સિજન પણ એને ઇલેક્ટ્રોનનું દાન કરશે તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન વધી જાય છે. તો માટે એ શું કરશે? એ પોતાના ઇલેક્ટ્રોનને એના પછીના ઓક્સિજન ઉપર શિફ્ટ કરે છે, બરાબર. આ રીતે થશે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ. તો અહીંયા આગળ કાર્બન જે છે એના પછીના ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કરશે તો એ ઓક્સિજનની ઉપર કયો ચાર્જ આવશે? અહીંયા આગળ માઇનસ ચાર્જ. કયો આવશે? માઇનસ ચાર્જ. કેમ કે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન તો છે જ, એને શું કર્યું છે? ઇલેક્ટ્રોનને ગ્રહણ કર્યા છે, બરાબર. તો ત્યાં આગળ કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે દર્શાવવામાં આવશે કે બે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ તો એની પાસે હતા જ અને એક લોન પેર ઇલેક્ટ્રોન કોને દાન કર્યું? અને કાર્બને દાન કર્યું, બરાબર. હવે આ જે અહીંયા આગળ જે ઓક્સિજન છે એ ઓક્સિજને પોતાના એક લોન પેર ઇલેક્ટ્રોનનું દાન કોને કર્યું છે? કાર્બનને કર્યું છે. તો એની પાસે ઇલેક્ટ્રોનની અછત થઈ છે, બરાબર. એટલે કે એને શું કર્યું છે? ઇલેક્ટ્રોનને દાન કરવાનું કાર્ય કર્યું છે. તો માટે એની ઉપર કયો ચાર્જ આવશે? અહીંયા આગળ પ્લસ ચાર્જ એટલે કે ધન વીજભાર આવે છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ બોન્ડ કેટલા આવશે? તો કે અહીંયા આવશે ટ્રિપલ બોન્ડ. જ્યારે કાર્બન અને ઋણ વીજભારિત જે ઓક્સિજન છે એની વચ્ચે સિંગલ બોન્ડ આવશે, જ્યારે કાર્બન અને ધન વીજભારિત જે ઓક્સિજન છે એની વચ્ચે આવશે ટ્રિપલ બોન્ડ, બરાબર. તો આ થઈ એનું બીજી સંરચના એટલે કે એનું થયું બીજું સ્ટ્રક્ચર, બરાબર. હવે એનું જે લાસ્ટ સંરચના છે કે CO2 જે છે એની લાસ્ટ સંરચનાની આપણે વાત કરી લઈએ તો એ સંરચના તમને કયા પ્રમાણે મળે છે? તો કે એની અંદર અહીંયા છે કાર્બન, બરાબર. હવે એ પોતાના ઇલેક્ટ્રોન જે છે એટલે કે અહીંયાથી હવે ધારો કે આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોનને કાર્બનને આપે છે તો કાર્બન પાસે ઇલેક્ટ્રોન વધી ગયા છે, બરાબર. તો એ શું કરશે? એ પોતાના ઇલેક્ટ્રોન કોને આપશે? ઓક્સિજન તરફ શિફ્ટ કરશે, બરાબર, બીજી સંરચનાની અંદર. તો અહીંયા આગળ હવે
આ ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોનનું શું કર્યું છે? દાન કર્યું છે. તો માટે એની ઉપર કયો ચાર્જ આવશે? અહીંયા આગળ પ્લસ ચાર્જ એટલે કે ધન વીજભાર આવે છે. જ્યારે અહીંયા આગળ જે ઓક્સિજન છે એને શું કર્યું છે? ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું કાર્ય કર્યું છે. તો એની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. અને અહીંયા આગળ 2 લોન પેર ઇલેક્ટ્રોનની જગ્યાએ કેટલા લોન પેર ઇલેક્ટ્રોન? 3 લોન પેર ઇલેક્ટ્રોન અહીંયા આગળ દર્શાવવામાં આવે છે. તો અહીંયા આગળ જે મેં 3 સ્ટ્રક્ચર જે દર્શાવ્યા છે, એટલે કે જે 3 સંરચનાઓ દર્શાવી છે, એ ત્રણેય રીતે આપણે CO2ના સ્ટ્રક્ચરને દર્શાવી શકીએ છીએ. કે જો CO2ની સંરચના દોરવામાં આવે તો CO2ની સંરચના એટલે કે કાર્બન ડાયોક્સાઇડની સંરચના કુલ 3 પ્રકારે લખી શકાય છે. જેમાંથી એક છે, સૌપ્રથમ મેં દર્શાવી એ કે કાર્બનની બંને બાજુએ ઓક્સિજન જે છે એ ડબલ બોન્ડમાં દર્શાવેલા છે. બીજી સંરચના છે કે કાર્બનની બંને બાજુએ જે ઓક્સિજન દર્શાવેલા છે એમાંથી એક ધન વીજભારિત અને બીજો ઋણ વીજભારિત બનશે. અને લાસ્ટમાં પણ જે દર્શાવેલું છે કે એની અંદર કાર્બનની આસપાસ જે ઓક્સિજન છે એમાંથી પણ એક ધન વીજભારિત ઓક્સિજન અને બીજો ઋણ વીજભારિત ઓક્સિજન. અહીંયા આગળ આવશે માઇનસ ચાર્જ, કેમ કે એને શું કર્યું છે? એ ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવાનું કાર્ય કર્યું છે. બરાબર. તો આ રીતે CO2ની જે સંરચનાઓ છે એને કુલ 3 પ્રકારે દર્શાવી શકાય છે. બીજી વસ્તુ જો આપણે જોઈએ કે અહીંયા આગળ 3 સંરચનાઓ તમને દર્શાવેલી છે, જેમાંથી ફર્સ્ટ સંરચના છે આ, સેકન્ડ સંરચના તમને આપેલી છે આ, અને ત્રીજા નંબરની સંરચના આપેલી છે તમને આ. બરાબર. તો આ કુલ ત્રણેય સ્ટ્રક્ચર જે દર્શાવેલા છે એમાંથી બીજા નંબરની સંરચના અને જે ત્રીજા નંબરની સંરચના તમને અહીંયા આગળ આપેલી છે એ સંરચનાઓની અંદર CO2નો અણુ પોતાના ગુણધર્મોને સ્પષ્ટપણે સમજાવી શકતો નથી. બરાબર. તો અહીંયા આગળ જો હવે આપણે જોઈએ તો કે અનુનાદની અસર જે છે, બરાબર, એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ જે છે, મેસોમેરિક ઇફેક્ટ જે છે, જો એની જો વ્યાખ્યા લખવામાં આવે તો એની વ્યાખ્યા કંઈક આ મુજબ થશે કે અનુનાદની અસર જે છે, અનુનાદ અસર અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ અથવા તો મેસોમેરિક ઇફેક્ટ જે છે એની વ્યાખ્યા કઈ રીતે લખવામાં આવે છે? તો કે કોઈ સંયોજન, તમને કોઈ સંયોજન આપેલું હોય અને એ સંયોજનની 2 કે તેથી વધુ સંરચનાઓ સંભવિત બને. બરાબર. કે તમને કોઈ એક સંયોજન આપેલું છે, હવે એની અંદર રેઝોનન્સ ઇફેક્ટના કારણે એની અલગ અલગ રેઝોનેટિક સ્ટ્રક્ચર તમને મળે છે. બરાબર. એટલે કે રેઝોનેટિક એટલે કે અનુનાદી સંરચનાઓ તમને મળે છે. હવે આ અનુનાદી સંરચનાઓ કેટલી હોવી જોઈએ? 2 કે તેથી વધુ હોવી જોઈએ. બરાબર. તો કે કોઈ સંયોજનની 2 કે તેથી વધુ સંરચનાઓ સંભવિત હોય અને કોઈ પણ સંરચના તે સંયોજનોના ગુણોને સંપૂર્ણપણે સમજાવવામાં કેવી હોય છે? અસમર્થ હોય છે. કેવી છે? એના સંયોજન, એ જે સંયોજન આપેલું છે એના ગુણધર્મોને સંપૂર્ણપણે સમજાવી શકતી નથી. તો આ સ્થિતિમાં વાસ્તવિક સંરચના એટલે ધારો કે આપણે બેન્ઝીનની જ વાત કરી લઈએ તો કે કોઈ તમને બેન્ઝીનનું ચક્ર આપેલું છે જેની અંદર તમને પાઈ બંધ દર્શાવેલા છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હવે આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ સતત સ્થાનાંતરણ કરતા રહે છે. બરાબર. અને સ્થાનાંતરણના કારણે એની ઉપર જે ચાર્જ છે એ સતત ત્યાં આગળ શિફ્ટ થતો રહે છે. બરાબર. તો એની જે વાસ્તવિક, ધારો કે બીજા નંબરમાં તમને જે સંરચના મળે છે એ કંઈક આ પ્રકારની મળે છે, જેની અંદર અહીંયા આગળ માઇનસ ચાર્જ હોય છે અને અહીંયા આગળ પાઈ બંધ તમને દર્શાવેલો હોય છે. બરાબર. તો જે વાસ્તવિક સંરચના એટલે કઈ સંરચના? આ સંરચના. બરાબર. તો જે વાસ્તવિક સંરચના જે છે એ બધી જ સંરચનાઓ એટલે કઈ? જે અનુનાદી સંરચનાઓ તમને મળે છે એ સંરચનાઓ કે જે તે સંયોજનોની વાસ્તવિક અણુની સંરચનાઓનું શું કરે છે? નિરૂપણ કરવામાં, એટલે કે એને સમજાવવામાં પોતાનો ભાગ ભજવે છે. તો આ જે છે તેને અનુનાદ સંરચનાઓ અથવા તો રેઝોનેટિક સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આ જે કાર્બનિક સંયોજનોના ગુણ છે જેને અનુનાદ અસર અથવા તો મેસોમેરિક અસર તરીકે ઓળખવામાં આવે છે. તો અનુનાદ અસર જે છે અથવા તો મેસોમેરિક અસર જે છે એની વ્યાખ્યા જો લખવી હોય તો એ વ્યાખ્યા આ પ્રમાણે લખી શકાય છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે બેન્ઝીનની જો આપણે વાત કરીએ તો કે બેન્ઝીનનું જે સ્ટ્રક્ચર છે એ બેન્ઝીનના સ્ટ્રક્ચરને 2 પ્રમાણે લખી શકાય છે, જેમાંથી એક સ્ટ્રક્ચર જે છે, ધારો કે એની અંદર પાઈ ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે, એ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન આ રીતે દર્શાવેલું હોય
અથવા તો બીજું તમને સ્ટ્રક્ચર આપેલું છે એની અંદર પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બંધ જે છે એનું સ્થાન આ રીતે દર્શાવેલું છે, બરાબર. તો આ બંને જે સ્ટ્રક્ચર છે એ સેમ જ છે, બરાબર. બંને સ્ટ્રક્ચર કેવા છે, બંને સંરચનાઓ સરખી જ છે, પરંતુ અહીંયા આગળ ફક્ત ક્યાં આગળ ફરક છે, તો અહીંયા આગળ એની અંદર જે પાઈ બંધ દર્શાવેલા છે એ પાઈ બંધનું ફક્ત સ્થાન બદલાયેલું છે, બરાબર. સ્ટ્રક્ચર તો કોનું છે, બેન્ઝીનનું જ છે. એની અંદર તમને દર્શાવેલા છે પાઈ બંધ પણ દર્શાવેલા છે, પરંતુ આ બંને સ્ટ્રક્ચરની અંદર ફરક શું છે કે પાઈ બંધનું ફક્ત સ્થાન જ બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી કે અનુનાદની અસરની અંદર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અંદર મેસોમેરિક ઇફેક્ટ અને રેઝોનેટિક સ્ટ્રક્ચર કઈ રીતે તમને મળે છે, એટલે કે અનુનાદની અસર કઈ રીતે જોવા મળે છે એ આપણે સમજ્યું. હવે બેન્ઝીનની અંદર કઈ રીતે તમને અનુનાદ અસર એટલે કે એના રેઝોનેટિક સ્ટ્રક્ચર તમને કઈ રીતે મળશે એની ચર્ચા હવે આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. થેન્ક યુ.